મથુરજી કોણ હતું આ દુશ્મન? એ ખબર નહીં, મારો પુરાણો દુશ્મન હોય એવું લાગે મને. તો બચી ગયો છે આજે તો. અરે ઠીક પાછળ ઘા કરવા વાળા આ દુશ્મનોને તો સબક શીખાય વગર નહીં રહે આપણે. ના એની તો વારી છે, એક બે જોઈ લીધો કોણ હે એમાં તો. હવે મારી વાત ના કરશો તમે, મને દુશ્મનનું નામ કહો. ના 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 દીદી, દુશ્મનનું નામ જાણવાની તો જરૂર નહીં. તો આ ભાજી તમને વધારે તો હેડો હું તમને દવાખાને લઈ જાઉં. અરે ના મથુરજી, આખે ભલે મને વાગ્યું. આ તમારો નવો કોણ દુશ્મન પેદા થયો? તો ખબર નહીં, હવે તને જોઈ લઈશું આપણે. પહેલાં તમે હેડો દવાખાને લઈ જાઓ તમને હું. ના ના, મારે દવાખાના જવાની જરૂર નહીં. આપણે ત્યાં આગળ જાઓ અને મને તમારા નવા દુશ્મનનું નામ કહો. હું કહેવાડો તમને. હા, કોણ હે આ દુશ્મન નવો? જો આપણે બેહવાની જરૂર નહીં, આપણે આપણી જગ્યાએ આપણે બેઠા કે હેડો તમે, બરાબર? અરે અહીં આગળ હું બેઠો તો કે તમારે ગભરાવાની જરૂર નહીં લે. અરે એવું નહીં, આ તો કઈ જગ્યાએ ને કઈ ઘડી આપણો દુશ્મન હુમલો કરી જાય એટલે તમે હેડો બેઠા કે મારી, બરોબર? કારણ કે અહીંયા સેફ છે આપણા માટે. અરે હુમલો ભલે દુશ્મન કહે, આપણે દુશ્મનને જાણવા માટે તો બેહવાનું હે. આ તો તમારી બોલ હું પાછું નહીં પાડતો, એટલે ચલો તમે કો તો બેસી આપણે. લો હેડો. અરે મથુરજી, ખરેખર આ દુશ્મન હે ને સબક શીખાવવું પડે લે આપણે. તમે મારો જીવ બચાવશે આજથી હું તમને એક વચન આલું છું કે તમે આજથી મારા ભાઈ છો. કશો વાંધો નહીં, હું તમને મારો ભાઈ માનું છું. હું પણ તમને વચન આલું છું. બોલો મથુરજી, આ દુશ્મન કોણ હતો? અરે દુશ્મન તો મારા ઘણા છે, પણ આ મારે આ પ્રોપર્ટીના મિલકત છે ને એના માટે લોકો દુશ્મની કરે છે મારી જોડે, કારણ કે મારું નામ છે ગામમાં. ના, સાચી વાત છે. પણ ખરેખર આ દુશ્મન એટલો ખતરનાક છે ને કે ના પૂછવાની વાત. ના હવે હશે, કારણ કે આ જો આ પ્રોપર્ટી છે ને બધી તો બધી મારી છે. આ બધી મિલકત મારી છે, એટલે આ મારી મિલકત માટે કબજો કરવા માટે આ લોકો કાવતું કરી રહ્યા છે. કશો વાંધો નહીં નરેશ. મથુરજી, તમે મને ભય બનાવ્યો ને તો આપણે બે ભાઈઓ ભેગા થઈ આપણા દુશ્મનને સબક ના શીખાઈએ ને તો આપણું નામ નહીં લે. હા હા, તો એ કામ કરીએ હવે. ચાબા પી હોય તો? ના, મારે ત્યાં નહીં ગયો, મારે બીજું કોણ છે. એવું છે? હા જવું હે? હા, હું જઈશ હવે. હા 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 હા, જય માતાજી. આ ગોળી તો મેં એમને નહીં ખાધી લે, મેં મારા કોમ માટે ખાધી છે. કારણ કે દુશ્મન જોડે મળીને રહીશ ને તો જ મારું આ વેર વર્ષે લે. બસ કાલે બહુ ભૂલા કેમ પડ્યા? આપડે શેતી ખાતર બાતર નાખવાનું થઈ ગયું, શેતી હારી પાકી એમ. એવું? તો આપણે પેલું ગોળાણ કહો ડેલું, હા એમાં જે તમારે જેટલી જોતી હોય ને એટલી ખાતરની ગુણ લઈ લેજો, બરાબર? હા હા હા, અંતમ ઉદાસ છો તમે. બસ ખાલી આ તો મન નહીં લાગતું કોમમાં, એટલે આપણે આ પ્રોપર્ટી વધારે દુશ્મન જાજા થયા છે. હા, દુશ્મન તો જાગા ખરા, તમારે તો વધારે હોય દુશ્મન. હવે મારે ફોન પર મારે વાત ચાલતી બીજેપી, તો પાછળથી ખબર નહીં, હવે આપણે દુશ્મનો હોય તો પાછળથી બંદૂકની ગોળી મારે ના હોય. જા બરા માણસ બેમાં એટલે આપણે પેલા દિલીપ જે ખરા ને, હા, એમને મારી ગોળી એમને ખાઈ લીધી. તો શેઠ હવે તો મને ડર લાગશે. ના ના, તમે તો મજૂરો હો બરાબર, તમે મારા ભાગ્ય, એટલે તમારે બીવાની જરૂર નહીં. કેમ મારે બેવાની જરૂર નહીં? તમારો પર સંકટ એ મારો પર સંકટ.
સારું સારું તમે પેલું ખાતાની ગુનો લઈ જવાની હોય બરાબર તો જેટલી જોતી એટલી લઈ હા. લેજો બરાબર એમ માણસ મજૂરીની જે પૈસા જેવું જોતા હોય બરાબર તો કહેજો બરાબર હા એ તો કહી દઈશ બરાબર મજૂરીના પૈસા જોતા હશે તો કહી દઈશ ચલો હું જાઉં તાતે બરાબર રજા લઉં હા, જય હા, માતાજી હા. ઓહો તમને આપણું ખેતરમાં બધું કામ થઈ ગયું ખેતરમાં બધું કામ થઈ ગયું પણ શેડાઈ ગયું એવું પણ ઘઉં પહેરવાના બાકી હતી બાકી હોવ તો પેલા ભાઈને કહી દેજો આપણે ટ્રેક્ટર બરાબર આપણે પાછળ બિયારણ લાવેલા કરતો તો લઈ લેજો બરાબર અને ટ્રેક્ટર ફોન કરતો પણ પૈસા જોઈશે બિયારણ લાવવાનું ના આપણે કટ્ટો પાછળ પડ્યો આપણે ગોડાઉનમાં જ તે અને મારો હિસાબ કરવાનો હે હિસાબ કરવાનો હિસાબ કરવાનો તો હા હિસાબ કરવાનો કેટલા થાય જે થતું એટલે વાંધો આપણે એમના ઘર નહીં તો અત્યારે તો હું ચોપડો નહીં લાવ્યો કાલે જાઉં ઘેર બરાબર ઘેર કાલે આવી જજો હિસાબ લેવા બરાબર અને આ પેલું ખેતર જે ઘઉંનું છે એ કોમ પાતા જ બધું બાકી હતું તો પેલું ઘઉં અને રોપડી બોપડી પાઈ કાઢવાની છે હા તમાકુ બધું વાપરી બધું એમ સારું તો વાંધો નહીં તમે આપણે કટ્ટો પાસે પડ્યો છે બરાબર તમે લઈ જજો હો જય માતાજી ઓ જે આ બેસ હા. શું કોમ હતું તો આવ્યો તો અને એક કોમ હતું ખૂબ અગત્યનું હા હવે એ કોમ આવે છે ને તમારા જેવા લોકો મોટા હોય ને એ લોકો જ કરી શકે પણ એવું છે તો શું કામ પડ્યું એ મારે એક સહી જોઈતી હતી હા એ સહી તમે કરો ને હા તો મારે એક જગ્યાએ જમીન લેવી છે હમ તો એ જગ્યાએ જમીન મળી જાય એવું જો તારી શેઠ છેતરે જાય એવું લાગે કે આવું બધું શેઠ જોઈ સહી કરજો ને કહો છેતરે જશો તમે ના ના આના પર તો મને ફૂલ છે કારણ કે મારો જીવ બચાવે છે એને અરે મારો ભાઈ છે ભાઈ ના ના એને તો જમીન લેવી છે એટલે ભાઈ મારે ત્યાં કરેલી પડે કારણ કે મારો અમે ભાઈ એવું છે કે મારે છે ને ગામે જમીન લેવી છે પણ અમે એવું છે કે ટોચના ગામે ટોચ ઉપરના જે માણસ હોય ને એવા લોકોની સહી હોય ને તો જમીન મને વહેલી મળી જાય એના માટે હું સહી કરાવવા આવ્યો છું ઓહો શેઠ એવી વાત હે હા આ તો મેં કહ્યું એટલે જોઈ બિચારા પગલું પર જો મેં તો જાઉં તા હા હા અને પેલું બિયારણ બહાર લઈ આવજો હો. નહીં તા પાછળ ગોડામાં હે લઈ લેજે બાબા એ હા હા એ કઈ સહી કરો નહીં હા બીજી અહીં કરો એ કઈ કરો ખરેખર શેઠ તમે મળ્યા હો તો બધું મને બધું જ મળી ગયું એ કઈ કરો શેઠ ખાલી આવું એક સાઈન કરી લો અહીંયા આગળ બસ શેઠ બસ તમારો ખૂબ ખૂબ આભાર શેઠ ના ના તું જમીન ખરીદ વાંધો નહીં બરાબર મારા લાયક બીજું કોમ હોય તો મને તું કહેજે બરાબર ચોક્કસ ચોક્કસ હું તમને યાદ કરીશ હા ચલો હારું અત્યારે હું જઉં છું ત્યાં મારે થોડું કામ છે તો હું જવા આવ્યો હા જમીન બાબતનું કામ છે એટલે બરોબર છે હા વાંધો નહીં હા જરૂર પડે તો આપણને ફોન કરજે કશો વાંધો નહીં ચિંતા ના કરશો હા હા હં અરે ભીખા તું તાર નો એને બેઠો અહીંયા આગળ એવું શેઠ તો મારી જ વાટ જોયું હતું એવું હા હા તમને થઈ ગયું આપણું કેતમ હો આપણે એ બધું કરી નાખ્યું હા હા શેડાઈ ગયું ને એવું બધું કર્યું એટલે હિસાબ લેવા આવ્યો મહેમાન હિસાબ લેવા આવ્યો. ઓ એટલે મહેમાન આ લે બેહો બેહો મહેમાન બેહો બેહો બહુ દાડે ભૂલા પડ્યા કઈ કામ હતું હા બોલો કેવું ચાલે તમે સમાચાર લેવા આવ્યો એવું છે એમ બા અમારે તો શાંતિ ચાલે આ જો ખેતી અમારે મજૂર છે ખેતી બેતી બધું સંભાળે આજે એક મજૂર છે તે ખાતર લઈને ગયા છે એટલે નાખવા પાછાથી એવી બધું આમ બરાબર હે ને હા હો કમ્પ્લેટ કમ્પ્લેટ આ બધું જો આ બધું આપણું જ છે જગ્યા જોરદાર હે ને યાર આ રાખીને ફરી હા પણ જગ્યા લાખમાં જોરદાર. બધું જમીન રાખેલી છે આ બધું તો આની બધું છે તબિયત પણ છે બરોબર ને બહુ તબિયત પાણી આપણી બરોબર છે અને આપણે પેલા ભત્રીજોને એવું શું કરે બધા એ બધો ઘેર બરોબર જ છે એવું ને બસ આપણે તો શાંતિ જોઈએ બીજું શું વાત સાચી હા હા અમારે ભાગ્ય છે બરોબર એટલે આ બધું થયું ને એટલે એમને કર્યું બધું એટલે આ પૈસા લેવા આ હિસાબના વાત સાચી હવે હિસાબ આલવો પડે આપણે કારણ કે એમને કામ કર્યું મજૂરી કરી એટલે આપણે હિસાબ આલવો પડે સારું બરોબર હા એટલે આવો આવો દીપ આવો બેહો 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 આવું નહીં હવે તમે બહાર નીકળો હે હવે તમે બહાર નીકળો શું એમ હવે બધા? અમે અહીં બેસીશું
અને તમે લોકો બહાર નીકળો હવે. એવું મજાક મસ્તી કરો દિલીપજી હવે. અરે મજાક નહીં કરતો યાર. વકીલ બતાવો એમને. જોઈ લો તો એને કરવાનું કરો છો કઈ તમારી થઈ ગઈ અહીં નહીં કરવાનું કરો આ બધી પ્રોપર્ટી તમારી મારા નામે થઈ ગઈ છે અને તમે જ સહી કરી છે. આખી ફાઇલ બનાવી દીધી મેં કે હકા શું છે આમાં મને ઓછું ફાવે આવ્યું. આ નોમથી બહાર નહીં કરવાનું કરો બીજે કોઈ નામ બોલો ચલો હે જગ્યા નોમ તો બીજા કોઈનું તમારું નહીં એવું હે? એટલે હગા હા આ જમીન તો ઓમના નામે બોલે છો એવું હે? દિલીપસિંહના નામે બોલે છો જમીન નામ નહીં તમારું મેં નતો તને આવો ધાર્યો યાર એ મારો જીવ બચાવ્યો હતો તો મેં તને આવો નતો ધાર્યો કે તું મારી જમીન લઈ લે. શેઠ મેં તમને કહ્યું નતું કે આ જો તો તમે સાઈન ના કરતા. ના ના વાત તો સાચી છે. અરે પ્રોપર્ટી માટે તો હું મારા હગા બાપને પણ નહીં છોડતો તો તું તો મારો પાડકો હતો લ્યા તને કઈ રીતે છોડું. એ ખોટું મારે જો કર્યું યાદ રાખજે દીપા તને તો મારી માતા જોન છે. અરે કશો વાંધો નહીં જોઈ લઈશું લે. ચાલ ને કરવાનું કરે અહીંથી ને કરવાનું કરો અહીંથી. વાહ વકીલ વાહ તમારી વાત જ ના થાય. અરે આવા તો કંઈક ભગાડી દીધા અરે ના ના તો ચલો આપણે આપણી પ્રોપર્ટી જોઈએ. મેમોન આમાં તમે છે ને ચિંતા ના કરશો જે થવાનું થઈ ગયું હારું હા સારું, હકા. વિદાય વિદાય લો બરોબર હા હા હારું. શેઠ તમે ચિંતા ના કરતા, જે તમે મને ઘર આપી દઉં ને એ હજુ હાજર છે. ના ના એ તો હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ ના બરાબર. શેઠ તમે મારા ભગવાન બરોબર છે. ના એ તો હું મારો રસ્તો કરી દઈશ. તમે રહો અહીંયા આગળ મેં મકાન તમને આલ્યું એટલે મારે એમાં રહેવાય નહીં. ના ના શેઠ તમે મારા ભગવાન જેવા જ છે. ચેન નહીં પડતું. સુરભાઈ જબરું કર્યું હો. કહી દીધું નહીં નહીં સોરું એમને તો હું આજે પછી મારા વગર ઘેર જવાનું નહીં. પતાવી દેવું હાજી હા બોલો બોલો હા પહોંચ્યો હા કશું વાંધો નહીં આ નથી આવી જ ગયો છું દેવું હાજર સોરવો જ નહીં હોਣਾ આજ. હા હું ઘેટે આવી જ ગયો બસ આ પહોંચ્યો જ છું જરા બે કોક વાત કરે એવું લાગે. કોક આવતે એવું લાગે. હા બસ આ ગેટની બહાર નીકળી વાર લે આ શું પતાવી દેવું ને પતાવી દેવું. લે કોણ મારી ગયું મારા ભાઈને? એ પણ મારીને ગયો ને એને હું નહીં છોડું. આ તો શું 7 જણો લગીને છોડું એને. રાજુ તે મને મારા ભાઈબંધની લાશ પણ જોવા ના દીધી. હું તારી જોડે જરૂર બદલો લઈશ. ડ્રાઈવર શું એવું કરવું? આપણે ગાડી ભરવાની એટલે બેઠ્યું. એવું હા જે કોમ કરવું એ બરોબર કરવામાં મોંઘા. હા વાંધો નહીં. મારો સાહેબ આપણે જે 5 ગાડીઓ તમે કાઢી ને એમાંથી એક 6 કાઢી દો બરાબર. હા તમને જે તમારું કમિશન હશે ને એ મળી જશે. બરાબર હા હા
હા આપણી સસ્તી ગાડી કાઢી દેવાની બરાબર. ના યાર કાઢી દો કંઈક કરાવો. હા તમને તમારું કમિશન મળી જશે હો, વાંધો નહીં. મારા દોસ્ત સાથે ગદ્દારી કરી. હું દોસ્ત સાથે ગદ્દારી નહીં કરી. હું રાજુભાઈને કહેવાથી કામ કર્યું બરાબર. હું તમારા ભાઈબંધ જોડે ગદ્દારી નહીં કરી. તમારે એવું આવે તો હું રાજભાઈ બોલાવું છું બરાબર. રાજભાઈ, ઓ રાજભાઈ. રાજુભાઈ તમારા કહેવાથી મેં કામ કર્યું બરાબર. કંઈ જાણતો જ આપણે પેલું ગાડીનું કઈ ગાડી? 5 ગાડી આપણી ગઈ બરાબર. એમાંથી એક ગાડી જે કમિશન હતી કાઢવાની હતી ને બાદ બીજું તમારે કશું કહ્યું જ નહીં. કહ્યું તું જ નહીં યાર ત્યાં. ક્યાં કહ્યું હોય? તો ગાડી નથી કહ્યું. બીજું ગાડી તું ના બોલ છો યાર. આવું કહ્યું જ નહીં તો. ખોટું બોલો તમે. નહીં માનતા. રાજુભાઈ જ કીધું મને. રાજુભાઈ આ તો બોલો યાર અહીંયા અત્યારે. મેં તમારે કીધું જ નહીં કશું. સાચે બોલા નકા મથોઈ જશે તો તમે બેન એક કઈને નહીં રાજુભાઈના કહેવાથી જ મેં કામ કર્યું. મેં તો તમારે કશું કહ્યું નહીં. આવું ખોટું ના બોલ યાર તમે અત્યારે. પછી તો હવે બાપુજી, આ તમારી પોચ ગાડીમાં એક વધની કરીને વચ્ચે કમિશન કાઢવાનું. હે ડ્રાઈવર કેમ આવું કરો? રાજુભાઈના કહેવાથી મેં કામ કર્યું બરાબર. રાજુભાઈ આવું કરો તમે યાર. મેં તો કશું બોલ્યું જ નહીં પણ એમના. તા કે તમે પોચની જગ્યાએ 6 ગાડી કરી મોકલો કે હું કશું જાણતો નહીં આમાં. તા ડ્રાઈવર કોણ કરે એવું? આ બે વચ્ચે મેં કમિશન કાઢે. સાચું બોલો હા ને તમે મારી માતા નહીં છોડે તમને. રાજુભાઈના કહેવાથી જ મેં કામ કર્યું. રાજુભાઈ બોલો. હું મેં જ કહ્યું. તો શું આવું કરવાનું કીધું તું? તમે અમે તમારી ગુલામ ચો સુધી કરીએ તો કહો. ટાઈમ સર તમને પગાર આલ્યો છે બરાબર, તમને બધું આલ્યું છે ભાઈ, તમે આવું કરવાનું ચો જરૂર આવે? એક કામ કરો, તમારે કશું કરવાનું આ બેને ધક્કો મારીને કાઢીને લઈ હતી. તમે બે ને અહીં નીકળી જાઓ બરાબર. મારા કામે આવવાની નહીં તમારે હા. જા હેડો નીકળો અહીં. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ભલે તમે અમને કાઢી મૂક્યા પણ આનો પણ આ બદલો તો બદલો લેવો લીધા જ વગર છે. તમે નહીં જ મૂક્યા તમને. હા. સુરભા સારું કહે તમે મને જણાવ્યું, કારણ કે આ કેટલા સમયથી આવું કરતા છે આ લોકો. સાચી વાત, આવવાનું તમે કોમેન્ટ ઉલે રાખો પણ. અરે પણ મારે યાર ગાડીનો ડ્રાઈવર જરૂર હતી એટલે મારે જોઈએ જ તે. મેં નતો ત્યારે આવા એમને. હેલો, હા હા આવું હેરાન. હા આવો આવું ને હકરી ગયો. ભલે આપણને કાઢે બરાબર. મને અહીં જવાનું મન નહીં કરતું રાજુભાઈ. અલે માઈને કહો બતાવી દો. મારા વગર તો નહીં જ જવું. રાજુ બેન તો રાજ કરે. મને ચેન નહીં પડતું. સુરભાઈ જબરું કર્યું હું. કહી દીધું નહીં. નહીં સોરું એમને તો હું આજે અહીં મારા વગર ઘેર જવાનું નહીં. બતાવી દેવું. બતાવી જ દેવું હાજી. હા બોલો બોલો. હા પહોંચ્યો. હા કશું વાંધો નહીં. આ નથી આવી જ જોઉં છું. દેવું હાજવાનું. સોરવો જ નહીં હોਣਾ આજ. હા હું ઘેટે આવી જ ગયો. બસ આ પહોંચ્યો જ છું. જરા બે. લોકો વાત કરે એવું લાગે. કોક આવતું એવું લાગે. હા બસ આ ગેટની બહાર નીકળી વાર. લે આ શું પાછું આવ શું બતાવી દેવું ને. સૌ પતાવી દેવું. લે કોણ મારીને ગયું મારા ભાઈને? એ પણ મારીને ગયો ને એને હું નહીં છોડું. આ તો શું 7 જણો લગીને છોડું એને.
રાજુ તે મને મારા ભાઈબંધની લાશ પણ જોવા ના દીધી હું તારી જોડે જરૂર બદલો લઈશ